શું મિત્રો આપણે માનસિક ગુલામ છીએ? ચાલો આજે આપણે ચેક કરીએ. તો આપણે જે રોજબરોજ મિત્રો આપણે જોતા હોઈએ છીએ સોશિયલ મીડિયાના માધ્યમે કે ટીવીના માધ્યમે અનેક સેલિબ્રિટીની જાહેરાતો આપણે જોતા હોઈએ છીએ. તો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક કોઈ મોપેડ બાઇકની કોઈ ચોક્કસ બ્રાન્ડની સેલિબ્રિટી એડવર્ટાઇઝ કરે છે અને એના બધા આપણને ફ્યુચર્સ બતાવે છે. તો આપણા માનવ સ્વભાવ પ્રમાણે તે બ્રાન્ડ પ્રત્યે આપણને ઓટોમેટિકલી આકર્ષણ થઈ જતું હોય છે. તેવી જ રીતના ક્યાંક ને ક્યાંક કોઈ ઠંડા પીણાના સેવન માટેની કે ક્યાંક ને ક્યાંક ગુટખા માટેની કોઈ સેલિબ્રિટીએ જાહેરાત આપી હોય તો તે તરફ પણ આપણું આકર્ષણ, તે બ્રાન્ડ પ્રત્યે આપણું આકર્ષણ સ્વાભાવિક રીતે થઈ જતું હોય છે. હવે એની સિક્કાની બીજી બાજુની વાત કરીએ કે જે સેલિબ્રિટીએ જે મોપેડ અને જે બાઇકની આપણને એડવર્ટાઇઝ કરી છે તે પોતાની વાસ્તવિક જીવનમાં તે મોપેડ કે તે બાઇકનો ઉપયોગ કરે છે ખરા? તે તો પોતાની જર્ની જે છે પોતાની લક્ઝરીઝ કારોમાં કરતા હોય છે. પછી તે લોકો કેવી રીતના મને સજેસ્ટ કરી શકે કે આપણે કઈ મોપેડ લેવી જોઈએ, કઈ બાઇક લેવી જોઈએ? તેવી જ રીતના જે ઠંડા પીણા કે ગુટખાની જે સેલિબ્રિટી એડવર્ટાઇઝ આપે છે તો તે ખરેખર પોતાના જીવનમાં તેનો ઉપયોગ કરે છે ખરો? તો કે ના. કારણ કે આ જેટલા પણ સેલિબ્રિટી હોય છે તે બધા જ હેલ્થ કોન્શિયસ હોય છે અને કોઈ પણ વસ્તુ પોતાના મોઢામાં નાખતા પહેલા પોતાના મેડિકલ એડવાઇઝરની સલાહ લે છે, પછી જ કોઈ પણ વસ્તુ પોતાના મોઢામાં નાખે છે. તો જો આવી જાહેરાતોનો અસર તમારા મન પર થતો હોય તો આપણે જે શરૂઆતો વાત કરી કે માનસિક ગુલામ છો કે કેમ, તો તેનો જવાબ છે હા. અને આપણા મન પર તેનો અસર ન થતો હોય તો તેનો જવાબ છે કે આપણે માનસિક ગુલામ નથી. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને વધુમાં વધુ લોકો પાસે પહોંચે તેવી અમારી આશા અને અપેક્ષા છે.